ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે અમે જઈ રહ્યા છીએ બહાર જમવા, મતલબ પાઉંભાજી ખાવા જઈએ છીએ। બાજુના ગામમાં સારી બનાવે છે માણેકવાડા। તો તમે પણ અમારી હારે હાલો અને અમારા બ્લોગમાં જોડાવી રહીજો। તો ચાલો ત્યાં મળશું। અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। હેલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ફાઇનલી। આપણે પૂગી ગયા છે માણેકવાડા। આ જગ્યા બહુ પ્રખ્યાત છે। આપણે પૂગી ગયા છીએ અહીંયા ભાજી ખાવા। ફાઇનલી અમે પહોંચી શક્યા છીએ। હેતલને બહુ જ ઠંડી લાગી છે। કઈ હેતલ? તીખી હો આવે, ઠંડીમાં તીખી જ ખવાય ને કાકા। કાકા એ વઘાર કરવાને શરૂ કરી શક્યા છે। આપણી ભાજી બની રહી છે મસ્ત મજાની, એક નંબર ટેસ્ટ આવે આમાં। કેટલા દિવસથી ભાજી ખાવી બીજું કઈ નહીં, ભાજી જ ખાવી છે। એ તો આજ કે મે લઈને આવ્યા રહેશું। તે કોણ લઈને જાય તને? આજ કેટલા વાન લઈને આવ્યા, જવા દે ને, નહીં તો લઈને જ નહોતા આવતા। ફાઇનલી ભાજી આવી ગઈ છે। બકા ચીકી બોલાવવાની છે ખાવામાં। પાવ પણ આવી ગયા છે, ફિનિશ કરી દેવાની વાત। સ્મેલ તો બહુ સરસ આવતી હોય, ટેસ્ટ કરીને જોશું કે ભાજી કેવી બની। ખાવી હોય તો આવી જાજો, એક નંબર ભાજી છે મસ્ત। જઈએ તો ખાવાનું ચાલુ પણ કરી દીધું છે। ખાવાને જોયા પછી કઈ રૂકવાનું ન હોય, ખાઈ જ લેવાનું હોય જેટલું આવે। મારી તો કમ પાવ પણ નથી આવ્યા। એક નંબર ભાજી છે, મસ્ત એટલે મસ્ત મસ્તી ભાજી છે। એક વાર જરૂરથી આવજો ખાવા। ભાજી કેવી મસ્ત લાગે છે, મસ્ત લાગે છે। બહુ ગરમ છે અને ઠંડીમાં ભાજી ખાવાની ગરમા ગરમ મજા જ કાંઈ હોય છે। વાહ, બહુ સરસ બની છે, એક નંબર ભાજી બની છે। તમારે પણ ખાવી હોય તો આવતા રહો। ચલો ખાઈને બતાવીએ। જય તો પાર્સલ મમ્મી પપ્પા માટે કરાવવાનું હતું, તે પાર્સલ લે અને પૈસા આપી રહ્યા। તો પાર્સલ લઈ લીધું। તો ગાડી કઈ આપવી નથી, પાછળ બેઠું રહેવું છે, ગાડી તો મારે આપવી છે, બહુ ઠંડી લાગશે। ચાલો ઘરે જઈને મળીએ। ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ, પાર્સલ આપણે હાથમાં છે। ઠંડી બહુ લાગી છે, કોઈ દી નામ ન લેવો જા પાઉંભાજી ખાવા જાય ઠંડી। તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો।